નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આજુબાજુની દુનિયા આપણને દેખાય છે કેવી રીતે? આ બધો જ કમાલ છે પ્રકાશનો. તો ચાલો આજે આપણે પ્રકાશની આ અદ્ભુત દુનિયામાં એક સફર પર નીકળીએ અને એના કેટલાક રહસ્યોને સમજીએ. તો ચલો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. આ પ્રકાશ એ મુસાફરી કેવી રીતે કરે છે? શું એ લહેરોની જેમ આમતેમ જાય છે તે પછી એકદમ સીધી લીટીમાં? એનો જવાબ જાણીને કદાચ થોડી નવાઈ લાગશે. ચાલો એક નાનકડો પ્રયોગ મનમાં કરીએ. માની લો કે એક પાઇપમાંથી કોઈ મીણબત્તીને જોવાની કોશિશ કરી રહ્યા છીએ. હવે જો પાઇપ એકદમ સીધી હોય તો મીણબત્તી આરામથી દેખાશે. પણ જો એ જ પાઇપ થોડી વળેલી હોય તો મીણબત્તી દેખાતી બંધ થઈ જાય છે. પણ આવું થાય છે કેમ? બસ આ જ પ્રયોગથી આપણને ખબર પડે છે કે પ્રકાશ હંમેશા એક સીધી લીટીમાં જ આગળ વધે છે. અને આ પ્રકાશનો પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે. પછી ભલેને એ કારની હેડલાઇટ હોય કે પછી ટોર્ચમાંથી નીકળતી રોશની, એ હંમેશા સીધા રસ્તે જ જાય છે. સારું, તો એ તો સમજાઈ ગયું કે પ્રકાશ સીધી લીટીમાં ચાલે છે. પણ વિચારવા જેવી વાત એ છે કે જ્યારે એ કોઈ વસ્તુ સાથે અથડાય, દાખલા તરીકે અરીસા સાથે, ત્યારે શું થતું હશે? ચાલો ત્યારે અરીસાઓની આ જાદુઈ દુનિયામાં એક ડૂબકી મારીએ. ક્યારેય કોઈ શાંત તળાવના કિનારે ઊભા રહીને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું છે? એ પાણી બિલકુલ એક મોટા અરીસા જેવું જ કામ કરે છે, નહીં? આવું થવા પાછળ પ્રકાશનો એક બહુ જ રસપ્રદ ગુણધર્મ જવાબદાર છે. આ ઘટનાને કહેવાય છે પ્રકાશનું પરાવર્તન. બહુ સરળ છે. જ્યારે પ્રકાશ કોઈ ચળકતી, લીસી સપાટી સાથે ટકરાય છે, ત્યારે એ કોઈ દડાની જેમ ત્યાંથી પાછો ઉછળે છે, એટલે કે બાઉન્સ થાય છે. અને બસ આ જ કારણ છે કે આપણે અરીસામાં આપણી જાતને જોઈ શકીએ છીએ. જે આપણા ઘરમાં સાદા સમતલ અરીસા હોય છે, એમાં પ્રતિબિંબ હંમેશા સીધું જ દેખાય છે. અને બીજી એક મજાની વાત એ છે કે આપણે અરીસાથી જેટલા દૂર ઊભા હોઈએ, આપણું પ્રતિબિંબ અરીસાની પાછળ એટલું જ દૂર દેખાય છે. જાણે એકદમ પરફેક્ટ કોપી હોય એવું લાગે, ખરું ને? પણ શું અરીસામાં દેખાતી છબી ખરેખર એકદમ પરફેક્ટ કોપી હોય છે? કે પછી એમાં પણ કોઈ નાનકડું રહસ્ય છુપાયેલું છે? ચાલો જરા નજીકથી જોઈએ અને શોધી કાઢીએ. આપણે બધાએ રસ્તા પર એમ્બ્યુલન્સ જોઈ જ છે. અને એના પર AMBULANCE શબ્દ ઊંધું લખેલો હોય એ પણ ધ્યાનમાં આવ્યું જ હશે. હવે આ કોઈ ભૂલ નથી હો, આ તો બહુ જ હોશિયારીથી કરેલું કામ છે. પણ આવું શા માટે કરવામાં આવે છે એનો ક્યારેય વિચાર આવ્યો? વિજ્ઞાનની ભાષામાં આને પાર્શ્વી વ્યુત્ક્રમણ કહે છે. એનો સીધો સાદો મતલબ એ છે કે અરીસામાં બધું ડાબેથી જમણે ઉલટાઈ જાય છે. એટલે કે આપણો ડાબો હાથ પ્રતિબિંબનો જમણો હાથ બની જાય છે. બસ આ જ કારણે એમ્બ્યુલન્સ પર શબ્દ ઊંધો લખેલો હોય છે, જેથી આગળ જતી ગાડીના ડ્રાઈવરને એના રિયરવ્યૂ મિરરમાં એ શબ્દ એકદમ સીધો વંચાય. આ તો ઘરે પણ અજમાવી શકાય છે. અરીસા સામે ઊભા રહો અને પોતાનો જમણો હાથ ઊંચો કરો. શું દેખાયું? અરીસામાં જે પ્રતિબિંબ છે એ એનો ડાબો હાથ ઊંચો કરશે. આ જ છે પાર્શ્વીય વ્યુત્ક્રમણનું સૌથી સરળ અને સીધું ઉદાહરણ. ચલો, સમતલ અરીસાની વાત તો થઈ ગઈ, પણ ખરી મજા તો હવે શરૂ થાય છે વક્ર અરીસાઓમાં. તો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે આપણે વસ્તુઓને થોડી અલગ રીતે, થોડી વળાંકવાળી રીતે જોવાના છીએ. વક્ર અરીસા મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે અંતર્ગોળ અને બીજો છે બહિર્ગોળ. એને યાદ રાખવું સહેલું છે. અંતર્ગોળ અરીસો એટલે કે જેની સપાટી અંદરની તરફ વળેલી હોય, જાણે કોઈ ગુફા હોય. અને બહિર્ગોળ અરીસો એટલે જે બહારની તરફ ઉપસેલો હોય. હવે આ બંનેમાં ફરક શું છે? તો જુઓ, અંતર્ગોળ અરીસા વસ્તુઓને મોટી કરીને બતાવે છે. એટલે જ તો દાંતના ડૉક્ટર દાંતને બારીકાઈથી જોવા માટે એનો ઉપયોગ કરે છે. બીજી બાજુ બહિર્ગોળ અરીસા વસ્તુઓને નાની બતાવે છે, પણ એનાથી બહુ મોટા વિસ્તારને એક સાથે જોઈ શકાય છે. આ જ કારણ છે કે ગાડીઓના સાઇડ મિરરમાં એનો ઉપયોગ થાય છે. ગાડીના સાઇડ મિરર યાદ છે ને? એ બહિર્ગોળ અરીસાનું જ ઉદાહરણ છે. એનાથી પાછળનો આખો રસ્તો એટલે કે ઘણો મોટો વિસ્તાર નાના અમથા અરીસામાં દેખાઈ જાય છે. પણ હા, એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. એમાં દેખાતી વસ્તુઓ ખરેખર જેટલી નજીક હોય છે એના કરતાં થોડી વધુ દૂર લાગે છે. અત્યાર સુધી આપણે એ જોયું કે પ્રકાશ કોઈ સપાટી પરથી પાછો કેવી રીતે ઉછળે છે. પણ જો પ્રકાશ કોઈ વસ્તુની આરપાર નીકળી જાય તો ત્યારે શું થાય? આ સમજવા માટે આપણે હવે લેન્સની દુનિયામાં જવું પડશે. જેમ અરીસા હતા, એમ લેન્સ પણ મુખ્યત્વે બે પ્રકારના હોય છે.
બહિર્ગોળ અને અંતર્ગોળ. આની ઓળખ પણ બહુ સહેલી છે. બહિર્ગોળ લેન્સ વચ્ચેથી જાડા અને કિનારી પરથી પાતળા હોય છે, જ્યારે અંતર્ગોળ લેન્સ એનાથી બિલકુલ ઉલટું, વચ્ચેથી પાતળા અને કિનારી પરથી જાડા હોય છે. આ બંનેનું કામ પણ એકદમ અલગ છે. બહિર્ગોળ લેન્સ શું કરે? એ પ્રકાશના કિરણોને એક જગ્યાએ ભેગા કરે છે, બરાબર, બિલોરી કાચની જેમ. અને અંતર્ગોળ લેન્સ એનાથી ઉલટું કામ કરે છે. એ પ્રકાશના કિરણોને ચારે બાજુ ફેલાવી દે છે. હવે આપણી આ સફરના સૌથી રોમાંચક ભાગ તરફ આગળ વધીએ. એક એવી વાત જે કદાચ સાંભળીને આશ્ચર્ય થશે. શું કોઈને ખબર છે કે જે સૂર્યપ્રકાશ આપણને દેખાય છે એમાં એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે? આપણે બધા સૂર્યપ્રકાશને સામાન્ય રીતે સફેદ કે પીળાશ પડતો જોઈએ છે. પણ શું આ એનું આખું સત્ય છે? શું એ ખરેખર સફેદ જ છે કે પછી આ આપણી આંખોનો કોઈ ભ્રમ છે? આ રહસ્ય પરથી પડદો ઉઠાવી શકે છે એક નાનકડો કાચનો ટુકડો જેને પ્રિઝમ કહેવાય છે. જ્યારે સૂર્યનો સફેદ પ્રકાશ આ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે જાદુ થાય છે. એ પ્રકાશ 7 અલગ અલગ રંગોના એક સુંદર મેઘધનુષમાં વહેંચાઈ જાય છે. આનો સીધો મતલબ એ થયો કે સફેદ પ્રકાશ એ વાસ્તવમાં કોઈ એક રંગ નથી, પણ આ 7 રંગોનું મિશ્રણ છે. અને આનું ઉલટું પણ સાચું છે. એક ગોળ ડિસ્ક લો અને તેના પર મેઘધનુષના 7 રંગો કરી દો. હવે જ્યારે એ ડિસ્કને બહુ ઝડપથી ગોળ ગોળ ફેરવવામાં આવે તો શું થશે ખબર છે? બધા જ રંગો ગાયબ થઈ જશે અને એ ડિસ્ક આપણને સફેદ દેખાવા લાગશે. આનાથી એ વાત પાક્કી સાબિત થાય છે કે સફેદ પ્રકાશ આ બધા રંગોથી જ બનેલો છે. તો આપણી આજની આ પ્રકાશની સફર પર એક નજર નાખી લઈએ. આપણે શું શું જાણ્યું? પહેલું, પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે. બીજું, સમતલ અરીસામાં આપણું પ્રતિબિંબ ઉલટાઈ જાય છે. ત્રીજું, વક્ર અરીસા અને લેન્સ પ્રતિબિંબને નાનું મોટું કરી શકે છે. અને છેલ્લે, સફેદ પ્રકાશની અંદર એક આખું મેઘધનુષ છુપાયેલું છે. હવે જરા વિચારો, જો કાચનો એક નાનકડો સાધારણ ટુકડો આપણને સૂર્યપ્રકાશમાં છુપાયેલું આટલું સુંદર મેઘધનુષ બતાવી શકતો હોય, તો આપણી આસપાસના પ્રકાશમાં બીજા કેટલાય અદ્ભુત રહસ્યો છુપાયેલા હશે, જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહ્યા છે. વિચારતા રહો અને નવી વસ્તુઓ જાણતા રહો.